આઈએસઆઈએસ સાથે સીધું કનેક્શન, ભારતમાં ગઝવાએ હિન્દ સ્થાપવાનું જિહાદી સપનું અને નિશાન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ. ગુજરાતને લોહીલુહાણ કરવા પાકિસ્તાની આકાઓના વધુ એક ષડયંત્રને ગુજરાત એટીએસે ધૂળ ચાટતું કરી દીધું છે. પાટણથી પકડાયેલો ઇરફાન પઠાણ અને મુંબઈના સાકીનાકાથી દબોચાયેલો મુર્શિદ શેખ, આ બંને કટ્ટરપંથીઓ જે પ્લાનિંગ કરી રહ્યા હતા તેના ખુલાસા જાણીને તમે ચોંકી જશો. પાટણના શાંત વાતાવરણમાં બેસીને મોહમ્મદ ઇરફાન પઠાણ આતંકનું ઝેર ઘોળી રહ્યો હતો. તે સોશિયલ મીડિયા પર ગઝવાએ હિન્દ નામના ગ્રુપ દ્વારા યુવાનોને ભડકાવતો હતો, જેમાં મુંબઈનો મુર્શિદ પણ તેની સાથે હતો. તપાસમાં ખુલાસો થયો છે કે આ બંને કટ્ટરપંથીઓ સીધા વિદેશી આતંકી હેન્ડલર્સના સંપર્કમાં હતા. એટીએસની પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. આ આતંકીઓ માત્ર વાતો નહોતા કરી રહ્યા, પણ એક સુનિયોજિત ખતરનાક યોજના પર કામ કરી રહ્યા હતા, જે બાબતની તેમની ચેટ પણ હાલ વાયરલ થઈ રહી છે, જેમાં સામેલ છે ટાર્ગેટ કિલિંગ. આરોપીઓ રાજકીય નેતાઓ અને ખાસ કરીને આરએસએસ સાથે સંકળાયેલા પ્રખર રાષ્ટ્રવાદીઓને નિશાન બનાવવાની ફિરાકમાં હતા, જેથી દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરી શકાય. શરિયતનું શાસન, ભારતની લોકશાહીને તોડીને અહીં ઇસ્લામિક શાસન લાવવાની આ લોકો પેરવી કરી રહ્યા હતા. આતંકી ટ્રેનિંગ, તેઓ અલગ અલગ રાજ્યોમાંથી મુસ્લિમોને જોડીને તેમને હથિયાર ચલાવવાની અને એક્સપ્લોઝિવ્સ બનાવવાની ટ્રેનિંગ આપવાની તૈયારીમાં હતા. વિદેશી હથિયારો અને ફંડિંગ, આ આખું નેટવર્ક ચલાવવા માટે વિદેશી આતંકી સંગઠનો સાથે સંપર્ક કરી ત્યાંથી અત્યાધુનિક હથિયારો મંગાવવા અને આતંકી ફંડિંગ ભેગું કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પાટણના ઇરફાન પઠાણ અને મુંબઈના મુર્શિદ શેખનો હેતુ સ્પષ્ટ હતો: ભારતમાં પોતાની કટ્ટરપંથી વિચારધારા થોપવી અને અશાંતિ ફેલાવવી. આ લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ડિજિટલ માધ્યમથી આતંકનો પાયો નાખી રહ્યા હતા. પરંતુ ગુજરાત એટીએસે તેમની કુંડળી શોધી કાઢી અને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હાલ કોર્ટે બંનેના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં હથિયારો અને ફંડિંગના સોર્સ વિશે વધુ મોટા ખુલાસા થઈ શકે છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે કટ્ટરપંથી વિચારધારાના વાયરસ આપણા શહેરમાં છુપાયેલા છે. પણ આ નવું ભારત છે. અહીં આતંકના આકાઓને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવે છે. આ એ જ ગુજરાત એટીએસ છે જેને આ પહેલાં પોરબંદરમાંથી આતંકી સુમેરા બાનુ અને તેના સાથીઓને દબોચ્યા હતા અને સુરત, અમદાવાદથી પણ સ્લીપર સેલ્સનો ખાત્મો કર્યો હતો. સાવધાન રહો, સતર્ક રહો અને આવા રાષ્ટ્ર વિરોધી તત્વોથી દેશને બચાવવા માટે હંમેશા તૈયાર રહો. જય હિન્દ.